યા અલી મદદ. મૌલા અલી મદદ. સોરી તમને બધાને, હું 5 મિનિટ લેટ થઈ ગયો, તો તમારા બધા તરફથી માફી ચાહું છું. અને બધા આવી ગયા લાઈન પે? હાજી. મ્યુટ કર્યા બધાને? હાજી. તો તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. મને 1 મિનિટ આપજો. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Kareem Ilam Group, Kareem Nur Muhammad Momin from Houston, Texas. Friday afternoon Ilam Mijalis. Our Ilam Mijalis number 1821. My wise number 589. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આજે ઇન્શાલ્લાહ આપણો વાયદનો ટોપિક યોમે અલી એટલે કે મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીનનો જન્મદિવસ, અને એની સાથે મૌલા પાસે ગિરિયાજારી કરીશું, આજીજુ કરીશું, દુઆ માગું છું કે મૌલા મને આસુદા રાખે, અને તમે લોકો પણ મારા હકમાં દુઆ કરો કે હું હંમેશા તમારી વધારે ને વધારે ઇલ્મની ખિદમત કરી શકું. તો આજથી વાયદનો ટોપિક રહેશે ઇન્શાલ્લાહ યોમે અલી એટલે કે મૌલા મુર્તઝા અલીનો જન્મદિવસ, અને સાથે સાથે શનાખત વ તારીફ મૌલા મુર્તઝા અલી. તો મૌલા મુર્તઝા અલીની શનાખત અને દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે, અને મૌલાની તારીફ. તો મૌલાની મહેરબાનીથી અને તમારા લોકોની દુઆથી મારું દિલ મૌલાની મોહબ્બતથી ઇલમથી ભરપૂર છે. અને મૌલાએ મને તખ્ત નશીનીના ફરમાન મુબારકમાં ફરમાવ્યું હતું કે અગર તમે તમારું મઝહબનું જ્ઞાન મેળવવા ચાહો છો, અમે તમને રિસોર્સિસ પૂરા પાડીશું. તો અલ્હમ્દુલિલ્લાહ મારી પાસે ભરપૂર રિસોર્સિસ છે. મૌલા મુર્તઝા અલીની તારીફ તો તા કયામત કરતા રહીએ તો પણ એ તો શબ્દોથી બયાન ના થાય. પણ મારું દિલ કે છે કે ઇન્શાઅલ્લાહ જો મૌલાની ઈચ્છા હશે અને તમારા લોકોની દુઆ હશે અને હું આ જે નાચીઝ તમારો ગુલામ છું એ ચીજને લાયક હોઈશ તો હાજર જોમાનો ધણી અત્યારે 50માં જોમાનો ધણી છે, તો મારે ઓછામાં ઓછી 50 વાઇઝ કરવી છે આ એક જ ટોપિક પર ઇન્શાઅલ્લાહ. તો સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. મૌલાએ ફરી એકવાર આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે, આ ઇલમ મિજલસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે બધા જનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી અઠવાડિયા દરમિયાન અને છેલ્લે મેં વાઇઝ કરી હતી. તો આપણે ઇલમ મિજાલિસના ઓર્ગેનાઇઝરો બધા દુઆ આપે છે, પણ છેલ્લે મેં વાઇઝ કરી લાઈન પર આવીને, અને અત્યાર સુધી જે લોકોએ પણ ઇલમ મિજાલિસના અંદર હાજરી આપી, પાછળથી રેકોર્ડિંગો સાંભળી, આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે, એને ઓર્ગેનાઇઝ કરે છે, વારા આપે છે, સ્કેડ્યુલ બનાવે છે, જે લોકો વારા લઈને ફરમાન મુબારક, કલામ મુબારક, ગિનાન મુબારક, પ્રસ્તાવના પૂર્ણાહુતિ વાંચે છે, ફરમાન મુબારક, ગિનાન મુબારક, કલામ મુબારક વાંચે છે, યાદ કરીને મોઢે બોલે છે, ફરમાન મુબારકની તારવણી કરે છે, વાઇઝો કરે છે, જે કોઈ પણ ખિદમત કરે છે તે દરેકનો હૃદયપૂર્વક બહુ આભારી છું.
અને મોલા દરેકને ખિદમતગારોને, હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને, પાછળથી રેકોર્ડિંગ સાંભળશે જગતભરના તમામ ઇસ્માઇલીઓને, એના બચ્ચાઓને, અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મોલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. આમીન. મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મોલા આમીન. દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા આમીન. જગતભરમાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે. મોલા આમીન. દરેકની ખિદમત કબૂલ કરે. મોલા આમીન. દરેક પર હર હંમેશા રાજી રહેવે એવા મને વચને કર્મે કામ કરાવે. આમીન. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મોલા કુલ ગુનાઓની માફી બક્ષે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. એટલું બધું દિલ ભરેલું છે ઇલમથી અને મૌલાની મોહબ્બતથી, અને તમે લોકો માશાઅલ્લાહ એટલા સારા છો, એટલા મને વાઇબ્રેશન આવી રહ્યા છે કે લોકો એકદમ કાનને ટચ કરીને ફોન સાથે બેઠા છે એવું ફીલ થાય છે. તો મૌલાની તારીફ કોને સાંભળવી ના ગમે અને કરવી કોને ના ગમે. અને અલ્હમ્દુલિલ્લાહ આપણે પીરોએ સૈયદોએ કીધું કે મૌલા તારા ચરણોની ધૂળ મળી જાય તો બી અમારા માટે સોનું છે. તો આપણે બહુ ખુશનસીબ છીએ કે મૌલા આપણે જબાન પર આવીને બેઠો છે અને એની તારીફ આપણે કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે. આપણી જબાન, આપણા કાન અને આવું ઇલમ વાંચવાથી આપણી આંખો પાક થઈ રહી છે, અને આ શ્વાસ લઈ રહ્યા છે એની મોહબ્બતના અંદર આપણું હૃદય, આપણો રૂહ નિર્મળ, પાક અને સાફ થઈ રહ્યો છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો મૌલાના જેટલા આભાર માનીએ એટલા ઓછા છે. તો સૌપ્રથમ તમને બધાને યોમે અલીની એટલે કે મૌલા મુર્તઝા અલીના જન્મદિવસની ઘણી ઘણી મુબારકી, સાથે સાથે નવા વર્ષની મુબારકી અને તાલિકા મુબારકની મુબારકી. મૌલાએ તાલિકો મુબારક કરમ બક્ષિસ ફરમાવી મોકલ્યો, અને મૌલા યુકે ઇંગ્લેન્ડના અંદર મૌલા પધારી રહ્યા છે ફેબ્રુઆરીમાં, અને ઇન્શાલ્લાહ એના પછી મૌલા ફ્યુચરમાં જર્મનીની મુલાકાત લેશે. તો ઇન્શાલ્લાહ આજ હાજર જોમાના ધણી શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામ પહેલા ઇમામ હશે જે દીદારના કામકાજ માટે જર્મનીની કન્ટ્રીની અલગથી મુલાકાત લેશે. અને મૌલાએ નવા વર્ષની મુબારકી આપી, અને મૌલાએ ખૂબ દુઆશીસ આપી શાંતિ માટે, સુખ માટે, સારી તંદુરસ્તી માટે, મુશ્કેલ આસાન માટે. આપણે મૌલાના લાખો લાખો શુક્રગુજાર છીએ. તો તમને બધાને બી મારા તરફથી યોમે અલીની, મૌલાના તાલિકા મુબારકની, નવા વર્ષની ઘણી ઘણી મુબારકી. અને મૌલા તમને દરેકને સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે. દરેક ઇસ્માઇલીઓને અને કુલ રૂહાનીઓને મૌલા પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો તમે મારો મેસેજ સાંભળ્યો હશે. તો બહુ કાલ દરેક દિવસ બહુ બ્યુટીફુલ હોય છે, અને કાલે હતો એના કરતાં આજે વધારે બ્યુટીફુલ હોવો જોઈએ. કલામ મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું કે જે દિનની ખુશાલી છે એ દિન દિન અટકી હોય છે, ના હોય છે કમ. અગર આપણે રૂહના મોમન છીએ અને નિરંતર આગળ વધી રહ્યા છીએ તો કાલે જે ખુશી હતી એના કરતાં આજે ખુશી વધારે હોવી જોઈએ. અને ખુશી એ શાંતિ જ્યાંથી આવે છે, ઓ અલ્લાહ તું શાંતિ છો, શાંતિ તારામાંથી છે અને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે. આપણે પોતે જ આપણો મન, વિચાર, કરમ બધું જે કહો, આપણો રૂહ, દિલ બધું એ સુખમય, શાંતિમય થઈ જાય, અને એ જ્યાંથી એ સુખ અને શાંતિ આવે છે એ અલી સહી અલ્લાહ શાહ રહીમના નૂરના અંદર આપણે એક થઈ જઈએ. દરેકના માટે એ દિલથી દુઆ છે. તો કાલે રફીભાઈના ઘરે સવારે ઇલમ ઇજાલિસ હતી, તો બહુ બ્યુટીફુલ ઇલમ ઇજાલિસ હતી. જે શાહ કરીમે ફરમાવ્યું કે ઇસ્લામનો અર્થ ફક્ત શ્રદ્ધા નથી, સાથે સાથે કાર્ય છે. અને આપણો મતલબ જે લોજિક કે તમારું જે ઈમાન છે તો લોજિક અને ફિલસૂફી, શાહ કરીમે ફરમાવ્યું કે તમે લોજિકને અનુસરો, રાઈટ, તર્કનો ઉપયોગ કરો, પણ એનો મતલબ એ નથી કે તમે તમારું ઈમાન જતું કરો. તો એક તો ઈમાન અનુભવનું છે, અને એક તો આપણા ઇમામો તરફથી, આપણા પીરો દાઈઓ તરફથી આપણને જે કિતાબમાં આપણે ઇલમ વાંચીએ છીએ, ફરમાન મુબારક, ગિનાન મુબારક ઇલમ, એના પર આપણે ઈમાન લાવીએ છીએ, રાઈટ. તો એ ઈમાન રાખવાનું છે, અને દરેકે પોતાને રિસર્ચ કરવાનું છે. આગળ લોકો સર્ચ કરી ગયા છે, આપણે એને રિસર્ચ કરવાનું છે. જેવી રીતે પીર સદરદીન સાહેબ પહેલા પણ આ દિન હતો, રાઈટ. મૌલા પોતે જ દિન છે, છુપો ખજાનો હતો, અને એને જાહેર થવાની ઈચ્છા હતી.
તો પીર સદરદીન તો કાયનાતની શરૂઆત થઈ કેટલા હજારો વર્ષો થઈ ગયા, અને પીર સદરદીન સાહેબનો જોવો 700 વર્ષ પહેલા છે, પણ મૌલાએ ફરમાવ્યું પીર સદરદીને ગોતીને એ ઇલમ એમની પાસે જે હતું એના પર મૌલા પર ઈમાન લાવીને અમલ કર્યો અને એમને અનુભવ કર્યો, અને આ દિન ગોતીને આપણને હાથ કરીને આપ્યો. રાઈટ. તો આપણી બી આ ફરજ છે કે આપણે પોતે ઇન્ડિવિજ્યુઅલ સર્ચ કરીએ અને આપણા અંદર ખુદાનો જે નૂરનો દીવો છે એને રોશન કરીએ, અને બીજાના દીવા બી આપણે પ્રગટાવીએ, રોશની કરીએ. તો તો કાલે બહુ પછી જમાતખાનાના અંદર તો યોમે અલીની મિજાલીસ હતી, મૌલાના જન્મદિવસ પ્રસંગની, અને મૌલાનો તાલિકો મુબારક બી હતો, અને ગિનાન બી બોલાણું કુદરતી થોડું અમુમન 2-3 કડી બોલાય છે, પણ થોડું મોટું બોલાણું માશાઅલ્લાહ. અને એ કડી આવી ગઈ કે એક ફિકર મુનિવર અમને તમારી, કે માણસ રૂપે સાહેબ જાણોજી. તો એ તમારો આપણે એને આસાનીથી ઓળખી શકીએ, એને જોઈ શકીએ, સાંભળી શકીએ. આપણા ખભા પર ઘણી વખત મહેમાનીમાં અને મૌલા હાથ મળાવે છે, બરાબર, બચ્ચાઓને મુઠ્ઠી આપે છે, અને આપણે એનો સ્પર્શ બી આપણને થાય છે. આપણે એ નૂર જે પીર સદરી સાહેબે ફરમાવ્યું કે અલ્લાહ યહી ઇમામ, અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો છે. ભગત કારણ હરી આવ્યા અને ધર્યો તે માનખા વેશ. પોતે તમારા જેવો માનખા વેશ લઈને આવ્યો છે, મનુષ્યનું જિસ્મ લઈને આવ્યો છે. આપણે એને ઓળખી શકીએ, પણ પીર સદરુદ્દીન સાહેબે ફિકર બતાવી કે રખે તમે એને તમારા જેવો માણસ સમજજો, ભૂલ નહીં કરતા. એ તમારા જેવું જિસ્મ લઈને આવ્યો છે, પણ એ પોતે જ અલી સહી અલ્લાહ છે, બરાબર. તો ઇમામનો જે રૂહ છે એ પોતે જ ખુદા છે, અલ્લાહ છે. એ નૂરને આપણે સિજદો કરીએ છીએ. એ નૂરની છત્ર છાયા અને પનાના હેઠાણ આપણે છીએ, ફરમા બરદારીના અંદર છીએ. આપણે બહુ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, જેટલા શુક્રાના કરીએ એટલા ઓછા છે. તો તો ઘણા લોકોના મેસેજ, ટેક્સ અને ફોન આવતા હતા કે હું મારી વાઈજો નથી થતી. તો મેં 3 જ વાઈજ નથી કરી. જે રીતે હું એવરી વીકના અંદર વાઈજ કરતો હતો, તો મારા ખ્યાલથી નવેમ્બર એન્ડિંગ સુધી તો હું કરતો હતો. તો ડિસેમ્બરના અંદર હું એક વાઈજ કરી છે. પણ હું ઘણી વખત એ ઓનલાઈન આવી જતો હતો, મને ટાઈમ મળતો હતો એ પ્રમાણે તમારી બપોરના ઇલમ મિજાલિસના અંદર. પણ એ આપણે રેકોર્ડિંગ નહોતા કરતા, એને પોસ્ટ નહોતા કરતા એટલે. અને મને જેમ ટાઈમ મળતો હતો રફીકભાઈના ઘરે બી ઇલમ મિજાલિસમાં જતો હતો. પણ ઘણા લોકો જે હ્યુસ્ટનમાં છે એમને જ, અને જે લોકો ઓનલાઈન રેગ્યુલર હાજરી આપે છે એમને જાણ હશે, બીજા લોકોને આને જાણ નહીં હશે. તો કાલે બી એક ભાઈનો ઇન્ડિયાથી મેસેજ આવ્યો હતો કે તમારી વાઈજ નથી આવી રહી. તો મને આજે મૌલાની મહેરબાનીથી ટાઈમ છે તો વાઈજ કરું છું આજે, અને મૌલા પાસે ગિરિયાજારી આજીજી કરું છું. તમે બી દુઆ કરજો મારા હકમાં કે હું આસુદારો હંમેશા વધારે ને વધારે આસુદારો અને તમારી ઇલ્મની ખિદમત કરી શકું, અને મૌલા મને એ માટે લાયક બનાવે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો ક્યાંથી શરૂઆત કરું? ઘણું બધું છે. તો અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી પોતાના 47માં જોમાના અંદર, આકા અલી શાહ મા બાપના રૂપના અંદર, તો મૌલા ફરમાન ફરમાવતા ફરમાવતા મૌલા મુર્તઝા અલી, દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે. તો મૌલા મુર્તઝા અલીની તારીફના અંદર મૌલા એક શાયરી પડી, તો મારું દિલ એ બોલવાનું થાય છે. તમારામાં લોકો જે લોકો બરાબર ઇલમ સાંભળતા હશે, વાયજ અને ઇલમ વાંચતા હશે, એમને આનો અણસાર આવી ગયો હશે. તો ઉર્દુ, ફારસી, અરબિક ભાષાની બધી એ શાયરી છે, મેં એનો કોશિશ કરી છે 2 રીતે એનો તર્જુમો કરવાની. તો પહેલા હું એ આ યોમે અલી અને જે આપણો વિષય છે શનાખતે મૌલા મુર્તઝા અલી અને તારીફે મૌલા મુર્તઝા અલી, એના અંદર હું પડું છું. તો અકાલી શાહ મા બાપ ફરમાન ફરમાવી રહ્યા હતા. મૌલાએ ફરમાવ્યું, અલી સही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका अली शाह माँ बापे फरमाવ્યું, અલ્લાહ મેરા સલવાત પઢો, અલ્લાहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद. અગર ઓર્ગેનાઇઝરને કહું છું મારો અવાજ ના આવે તો તમે મને ડાયરેક્ટ ફોન જ કરી દેજો. 2-5 સેકન્ડ રાહ જોજો, અને કદાચ લાઈન ડ્રોપ થઈ જાય છે ઘણી વખત ટેકનિકલી, તો મને અત્યારે મારો અવાજ આવી રહ્યો છે બરાબર? હા જી, બરાબર આવે છે કરીમભાઈ. હા, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો મૌલાએ ફરમાવ્યું કે મૌલા મુર્તઝા અલી ખુદાના હાથ, ખુદાના ચહેરા, ખુદાની આંખ, ખુદાના પગ, ખુદાની જબાન અને ખુદાનું બદન, બધું અલી જ છે, બરાબર. તે અલી સહી અલ્લાહ છે. મૌલા અલીની જેટલી તારીફ અને જેટલી સ્તુતિ, સ્તુતિ એટલે યાદ કરો મૌલાને,
મૌલા અલીની જેટલી તારીફ અને જેટલી સ્તુતિ કરો એટલી ઓછી છે. આજે મારું દિલ બહુ ખુશ છે અને બહુ નૂરથી ભરેલું છે. અને ઇન્શાલ્લાહ તમારા તરફથી મને વાઇબ્રેશન ફીલ થઈ રહ્યું છે કે તમારા દિલ બધાનું નૂરથી ભરેલું છે. ઇન્શાલ્લાહ હંમેશા એ રીતે ભરેલું રહેશે. હંમેશા આપણી જબાન પર મૌલાનું નામ, મૌલાની તારીફ, મૌલાનું ઇલમ હશે. પછી મૌલાએ ફરમાન મુબારક ફરમાવીને મૌલાએ શાયરી પડી જમાતની વચમાં. तौसीफ मुर्तज़ा में मजमून है रकम, दरिया हो रुशनाई और असनीर हो कलम, लिखने को जिन्नो इंस मलायक भी हो बहीम, और उम्रे नू देवे खुदा वंदे जुल करम, लैलो नहार सरफ रकम दो जहान हो, लेकिन वस्फ हैदर सफदर बयां न हो. તો બહુ બ્યુટીફુલ છે. એમાં ઉર્દુ, ફારસી અને અરેબિકના વર્ડ છે. તો આપણે નાચી શું એનો તર્જુમો કરી શકીએ, પણ હું કોશિશ કરી છે બે રીતે એનો તર્જુમો કરવાની. તો એક સિમ્પલ ભાષા છે અને એક એની બહુ તંઝીલ અને તાવીલ રીતે છે. તો તર્જુમો છે કે મૌલા ફરમાવે છે શાયરીના અંદર કે મૌલા મુર્તઝા અલી ના તારીફનો આ પ્રસંગ છે. તો આજે આપણે આ પ્રસંગ છે વાયજ મૌલા મુર્તઝા અલીની તારીફનો. મૌલા મુર્તઝા અલીની તારીફનો આ પ્રસંગ છે. સમુદ્રનું પાણી રોશની થઈ જાય. દુનિયાના અંદર જેટલા બી સમુદ્ર છે એનું પાણી રોશની થઈ જાય અને કલમ છે એ અમૃત થઈ જાય, એટલે કે પવિત્ર પાણી થઈ જાય. મૌલાની તારીફ લખવા માટે બધા જિન્નાતો, ઇન્સાનો અને ફિરસ્તાઓ નમ્રતાથી પોતાનું સિર ઝુકાવીને મૌલાની તારીફ લખવા તૈયાર થઈ જાય. અને એમને કૃપાળુ ખુદા હજરત નૂ પૈગંબરની ઉંમર આપી દે. એમ કહેવાય છે કે હજરત નૂ પૈગંબરની ઉંમર 900 વર્ષની હતી. તો આ તારીફ કરવા માટે જિન્નાતોને, ઇન્સાનો, ફેરસ્તાઓને અતિ કૃપાળુ ખુદા હજરત નૂ પૈગંબરની 900 વર્ષની ઉંમર આપી દે. રાત દિવસ એ લોકો મૌલાની તારીફ લખવા માટે એમને બે જહાનના અંદર જેટલી બી માલ, મિલકત, પૈસા છે એ એમને મૌલાની તારીફ લખવા માટે આપવામાં આવે, બંને જહાનના પૈસાઓ. પણ તેમ છતાં પણ મૌલા મુર્તઝાલી જે સુરવીર છે, સિંહ છે, શેરે ખુદા કહેવાય છે મૌલા, તેની સંપૂર્ણ તારીફ શબ્દોથી બયાન ના થઈ શકે. તો બહુ બ્યુટીફુલ છે. બીજું તર્જુમો મેં બનાવ્યો છે. મૌલા મુર્તઝાની તારીફ લખવા માટે પૈસા ખર્ચવાનો આ પ્રસંગ છે. એટલે કે આપણે મને, વચને, કર્મે અને શારીરિક, માનસિક અને રૂહાની રીતે આપણને જે બી મૌલાએ અક્કલ આપી છે, નિયામતો, રહેમતો, બરકત આપી છે અને આપણને સૂઝબૂઝ આપી છે કે હું મૌલા મુર્તઝા અલીની તારીફ કરું, તો મૌલા મુર્તઝા અલીની તારીફ લખવા માટે પૈસા ખર્ચવાનો આ પ્રસંગ છે. પૈસા એટલે આપણને જે બી મૌલાએ નિયામતો, બરકતો, રહેમતો અને હિંમત, શક્તિ, પ્રેરણા આપી છે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે મૌલાની તારીફ કરવા માટે, આખી દુનિયાના સમુદ્રનું પાણી સિયાહી થઈ જાય. એટલે કે આપણે કલમના અંદર, ઇંક પેનના અંદર ઇંક ભરીએ છીએ, એ સિયાહી થઈ જાય. આખી દુનિયાના જંગલો છે, દરખ છે, ઝાડો, એની કલમ થઈ જાય. અને મૌલાની તારીફ લખવા માટે બધા જિન્નાતો, ઇન્સાનો અને ફિરસ્તાઓ મૌલાની તારીફ લખવા માટે તૈયાર થઈ જાય તા કયામત સુધી. અને અતિ કૃપાળુ ખુદા તેમને બધાને, મૌલાની તારીફ લખવા વાળાઓને હજરત નૂ પૈગંબરની ઉંમર આપી દે. એમ કહેવાય છે કે હજરત નૂ પૈગંબરની ઉંમર 900 વર્ષની હતી, એ આપી દે. આ લોકો રાત દિવસ મૌલાની તારીફ લખે અને લખવા માટે એમને બે જહાનની માલ, મિલકત, પૈસા આપી દેવામાં આવે. તો પણ મૌલા જે સુરવીર છે, વસ્ફે હૈદર, તો હૈદરનો મતલબ થાય છે શેર. તો મૌલા મુર્તઝા અલીનો એક લકબ છે શેરે ખુદા. એ પોતે સહી ખુદાવીન આલમીન છે, જે સુરવીર છે અને જે ખુદાનો સિંહ છે. એની તારીફ આ બધું કરવા છતાં પણ શબ્દોથી કયામતના દિવસ સુધી શબ્દોથી સંપૂર્ણ એની તારીફ બયાન ના થઈ શકે. તો અલ્હમ્દુલિલ્લાહ, બહુ બ્યુટીફુલ અલ્ફાઝ છે અકાલી શાહ મા બાપના. અને આપણે નાચી છે, આપણે એની ટ્રાન્સલેશન કરવાની કોશિશ કરી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો
આગળ મેં જે મારી વાઈદના અંદર તમે સાંભળ્યું હશે તો જે દુલદુલ સવાર બહુ બ્યુટીફુલ કિતાબ લખી છે જંબુદીપનો સુલતાન અને દાદાના દેશમાં આવ્યા કરીમ શાહ જે ગીત લખ્યું છે એ જે અજીતભાઈ મિશનરી સાહેબ હતા ઇન્ડિયામાં હતા રાજકોટમાં પછી એ કરાચીમાં હતા બચ્ચાઓને નાઇટ સ્કૂલમાં ભણાવતા હતા એમને ઘણી કિતાબો લખી છે મૌલાના તારીફના અંદર શાયરીઓ ગીતો લખ્યા છે તો જે દુલદુલ સવાર છે તો એના અંદર અમુક એમના અલ્ફાઝ બહુ બ્યુટીફુલ છે મૌલાના જન્મદિવસના. એક મિનિટ. તો પોતાની કિતાબ દુલદુલ સવારમાં અજીઝભાઈ જેમનો લકબ છે સૈરાબ અબુ તુરાબી, અબુ તુરાબ મૌલા મુર્તઝાલીનો લકબ છે એટલે કે ધરતીના પિતા, આ દુનિયાને પેદા કરવા વાળો બનાવવા વાળો મૌલા મુર્તઝાલી એ અબુ તુરાબની મોહબ્બતથી મારું દિલ સૈરાબ છે, ભરપૂર છે. એ અજીતભાઈ મિશનરી સાહેબનો લકબ હતો. તો અમુક ચીજ એમને બહુ બ્યુટીફુલ કીધી છે. તો મેં આ વાંચ્યું નથી અને બહુ પહેલા વાંચ્યું હતું પણ અત્યારે ખાલી આ કિતાબ મારા હાથમાં છે તો હું વાંચી જાઉં છું પણ એના અંદર કેટલી ચીજો બયાન કરવા વાળી છે અથવા સમજાવવા વાળી છે મને એની ખબર નથી અત્યારે, પણ હું વાંચું છું અને જ્યાં હું મને લાગશે એવું તો સમજાવવાની કોશિશ કરીશ. અથવા તો આપણે એક નાચીજ ઇન્સાન છીએ. મૌલાના ફરમાન મુબારક છે સંપૂર્ણ ઇલમ છે, રાઈટ. અને જ્યારે આપણે એનું બયાન કરીએ છીએ તો આપણે જે ઇલમ આપણી પાસે છે, વાંચ્યું છે, સાંભળ્યું છે અને આપણને જે એક્સપિરિયન્સ થયો છે એના આધારે બધું હોય છે, પણ આપણે એની સંપૂર્ણતા તો હાંસલ નથી કરી શકતા. એ તો મરશો ત્યારે ફાયદાની કિંમત બી માલુમ પડશે અને જ્યાર સુધી જીવીએ છીએ ત્યાર સુધી શીખનાર વિદ્યાર્થી માફક છીએ. તો મરી જઈએ મૌલાના ફરમાન મુબારકના અંદર, ગુરગિનાનના અંદર, ત્યારે જ સમજ આવે અને જ્યારે મરી જઈએ તો પછી આપણે તો છીએ જ ને. એ તો હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો મૌલા મુર્તઝાલીના માતુશ્રી એમનું નામ ફાતિમા બિનતે અસદ હતું. તો એ મક્કાના પોતાના ઘરથી કાબાતુલ્લા, જે બહુ વર્ષો પહેલા હજરત ઇબ્રાહીમ પૈગંબર અને હજરત ઇસ્માઇલ એમના ફરજંદ અને ભવિષ્યના પૈગંબરે બનાવ્યું હતું અને હજરત જિબ્રાઈલ ફિરસ્તાએ એમને મદદ કરી હતી અને હજરત અસ્વદ એના અંદર જે કાળો પથ્થર છે આસમાનમાંથી કુદરતી રીતે ખુદાએ ઉતાર્યો હતો અને હજરત ઇબ્રાહીમ પૈગંબર અને હજરત એમને કીધું કે તમે અહીંયા ખુદાનું ઘર બનાવો. તો એનું દેખરેખની જવાબદારી પેઢી દર પેઢી મૌલા મુર્તઝાલી એના અને રસુલિલ્લાહના બાપ દાદાઓના હાથના અંદર એમની કાબાતુલ્લાની દેખરેખ હતી. તો લોકો ત્યાં ઇબાદત કરવા જતા હતા. તો મૌલા મુર્તઝાલીના માતુશ્રી હજરત બીબી ફાતિમા બિનતે અસદ જ્યારે સગર્ભા હતા તો એમને જ્યારે મૌલા મુર્તઝાલીના જન્મ થવાનો સમય જઈ રહ્યો હતો એ સમયે એમણે પોતાના ઘરથી વોક ચાલુ કર્યું, ચાલવાનું શરૂ કર્યું અને કાબાતુલ્લા જઈને ખુદાની ઇબાદત કરવા માટે. ત્યાં કાબાતુલ્લાના બહાર એમણે ખુદાની ઇબાદત કરી અને અહીંયા લખે છે મિશનરી સાહેબ કે એક પૂજ્ય પુનિત મહિલા, ઘણા પવિત્ર મહિલા મૌલા મુર્તઝાલીના માતુશ્રી માટે કે છે મૃદુ પગલે ધીરે ધીરે કાબાતુલ્લા તરફ પગલા ફરમાવી રહ્યા છે, કાબાતુલ્લા તરફ જઈ રહ્યા છે અને દર ને તજીને દિવાલ તરફ પધાર્યા. તો પોતાના ઘર તરફથી જે કાબાતુલ્લાની દિવાલ છે ત્યાં ગયા, કેમ કે જાણતા હતા કે હૈદર, તો મૌલા મુર્તઝાલી જ્યારે જન્મ્યા તો મૌલાનો ચહેરો હતો ને એ લાયન જેવો હતો. તો મૌલા મુર્તઝાલીના મધર એમને હૈદર કહેતા, અરબિકના અંદર હૈદર સિંહને કહેવાય છે. તેઓ જાણતા હતા કે હૈદર આવી રહ્યા છે અને શહેરે ઇલમના દર આવી રહ્યા છે. જે રસૂલિલ્લાહે પોતાની હદીસમાં ફરમાવ્યું કે હું ઇલ્મનું શહેર છું અને અલી તેનો દરવાજો છે. તો અહીંયા હું એક બ્યુટીફુલ તાવીલ તમને કહેવા માંગુ છું, એક બહુ બ્યુટીફુલ ભેદની વાત તમને કહેવા માંગુ છું કે રસૂલિલ્લાહની આખા શિયા ઇસ્લામના અંદર અમુક સુન્ની લોકો બી કબૂલ કરે છે રસૂલિલ્લાહની આ હદીસ કે હું ઇલ્મનું શહેર છું અને અલી તેનો દરવાજો છે. તો રસૂલિલ્લાહે પોતાને ઇલ્મનું શહેર કીધું અને મૌલા મુર્તઝાલીને એનો દરવાજો કીધો. તો પહેલા જમાનાના અંદર કોઈ શહેર બનાવવામાં આવતું
તો એનું એક બાઉન્ડ્રી દિવાલ બનાવવામાં આવતી અને એનો દરવાજો બનાવવામાં આવતો. તો કોઈને બી એન્ટર થવું હોય તો એ દરવાજાથી એન્ટર થવું પડતું. તો રસૂલુલ્લાહે કીધું કે હું ઇલ્મનું શહેર છું, તો મારા સુધી આવવા માંગતા હોય તો અલી અલી જે દરવાજો છે એના દ્વારા તમે આવી શકશો, બીજો કોઈ રસ્તો નથી. તો અહીંયા હું આની માયના એમ કરું છું કે જે ઇસ્મે આઝમ છે, મૌલાનું પાક નામ, અને તસ્બીહ છે, જે ખુદાના પાક નામો છે અને આપણા ઇસ્માઇલી મઝહબના અંદર તસ્બીહો છે, એ સબબ મૌલા મુર્તઝા અલી છે, એ દરવાજો છે. એનું જિકર કરવાથી, કારણ કે 48મા જોમાના અંદર મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાબીન આલમીન ખુદાબીન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના રૂપના અંદર ફરમાયું કે તમારામાં કેટલાક જણ હિંમત કરી જમાતખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. તો આ જિકર તસ્બીહનું ઇસ્મે આઝમનું રટણ કરવાથી જ્યારે આપણો રૂહ એ લાયક બને છે, ત્યારે કૃપા અને રહેમતનો વરસાદ વરસે છે અને ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે, હિદાયતી નૂરથી, ઇલમના નૂરથી નવાજે છે. તો અહીંયા જે સબબ છે મૌલા મુર્તઝા અલી દરવાજો છે, એ તસ્બીહનું જિકર છે, ઇસ્મે આઝમનું રટણ છે. એના દ્વારા રસૂલિલ્લાહ જે ઇલ્મનું શહેર છે ત્યાં પહોંચાય છે. જે રસૂલિલ્લાહ જે ઇલ્મનું શહેર છે, રસૂલિલ્લાહે કીધું કે મારું કામ ઇસ્લામનું તંઝીલ, ઇલમનું જે તંઝીલ છે, એટલે કે જે બહારનું આવરણ છે, જાહેરનું આવરણ, એ બતાવવાનું હતું. પણ મારા પછી તમને આ ઇલમનું તાવીલ બતાવશે. કોઈ કીધું કે રસૂલિલ્લાહ કોણ બતાવશે? તો રસૂલિલ્લાહ પોતાના મુબારક ચહેરા પર સ્મિત સાથે ઈશારો કર્યો. તો રસૂલિલ્લાહનું જૂતા મુબારક તૂટી ગયા હતા. તો મૌલા મુર્તઝા અલી એને બનાવી રહ્યા હતા, રસૂલિલ્લાહના જૂતાને સાંધી રહ્યા હતા. તો રસૂલિલ્લાહ ઈશારો કર્યો કે અલી તમને મારા પછી આ ઇલમનું તાવીલ બતાવશે. તો પહેલા ઇસ્મે આઝમ તસ્બીહનું જિકર છે, તેનાથી રસૂલિલ્લાહની જે તંજીલ છે, ઇલમનું જે જાહેર સ્વરૂપ છે, ત્યાં પહોંચાય છે. એવું ઇલમ આપણી પાસે આવે છે રૂહાની સમજણનું, કે એનાથી આપણા રૂહને નજાત મળે. પણ એ રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર જે નૂર છે, એ મૌલા મુર્તઝા અલી છે. તો એ દરવાજાથી એ બી અલી છે, અને રસૂલિલ્લાહથી, અને રસૂલિલ્લાહ પાસે જે મઝહબનું તંઝીલી ઇલમ છે જાહેરી, એનાથી તાવીલ. તો શહેર છે એક મર્યાદા છે, એક લિમિટ છે, સિટી, રાઈટ. પણ મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે, ઇલ્મના દરિયા છે. તો એવા તો કેટલાય શહેર દરિયાના અંદર આવી જાય. બરાબર, આખી દુનિયાનું જે કાયનાતની રચના છે ને, એના અંદર, દુનિયાના અંદર 4 ભાગ કરો તો 3 ભાગ પાણી છે અને 1 ભાગ જમીન છે. 1 ભાગ જમીનના અંદર બી મુશ્કેલથી 5 કે 10% શહેરો હશે. બીજી જમીન તો ડેઝર્ટ છે, વેરાન છે. તો વિચાર કરો કે અગર રસૂલિલ્લાહનો દરજ્જો શહેરનો છે, ઇલ્મના શહેરનો, તો મૌલા મુર્તઝાથી તો ઇલ્મના સમંદર છે. તો આ 3 ચીજો છે. મૌલા મુર્તઝા અલી જે ઇલ્મના દરવાજા છે, એ તસ્બીહ અને ઇસ્મે આઝમનું રટણ છે. રસૂલિલ્લાહ જે ઇલ્મના શહેર છે, એ મઝહબનું જાહેરી ઇલમ, જે પહેલી વખત આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એ છે. અને મૌલા મુર્તઝા અલી જે નૂરનો દરિયો છે, મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે. તો અહીંયા મેં આ એટલા માટે વાત કરી, બહુ આરામથી વાત કરી રહ્યો છું, અને મને એમ લાગે છે આ તો મૌલા મુર્તઝા અલીની તારીફને આપણે કેવી રીતે બાંધી શકીએ કે 50 વાહિદની સિરીઝના અંદર પૂરું થશે. અકાલી શમા બાપ કીધું કે તા કયામત સુધી આ તારીફ ના થયો, અને એના અંદર તો જીનો અને ઇન્સાનો કીધા, પણ ફિરસ્તાઓ કીધા. તો હું તો નાચી જ તમારો ને મૌલાનો ગુલામ છું, ધૂળ છું તમારા મૌલાની, તમારી ચરણોનો. તો હું શું 50 વાહિદના અંદર મૌલાની તારીફ કરી શકું? તો આ એક વાત આવી જે દરવાજાની, એટલા માટે મને આ ચીજો યાદ આવી અને બહુ બ્યુટીફુલ લાગ્યું તમારી સાથે શેર કરવાનું. અને આટલું ઓપનલી મેં આજે પહેલી જ વખત મારી લાઈફના અંદર મેં આ ચીજ આટલી ઓપનલી કીધી છે. અને દરને તજીને દિવાલ તરફ પધાર્યા, કેમ કે જાણતા હતા કે હૈદર આવી રહ્યા છે અને શહેરે ઇલ્મના દર આવી રહ્યા છે. દરવાજો હંમેશા દિવાલમાં લાગે છે, એટલે દિવાલ તરફ પધાર્યા. હવે આ અજીતભાઈ મિશનરી સાહેબે એક બહુ બ્યુટીફુલ ચીજ કીધી છે. તો એના માટે એમણે કોઈ રેફરન્સ નથી આપ્યો.
ઘણી ચીજો કિતાબમાં નથી મળતી. આપણા પર મૌલાની રહેમત થાય છે અને આપણને એક એક્સપિરિયન્સ થાય છે, એક પ્રેરણા મળે છે. તો એવી ચીજો માટે પીર સદરી સાહેબે કીધું કે વેદ કિતાબમાં હે એ ગમ નાહી રે. તો આ જે સમજો છે ને તમને કિતાબમાં નહીં મળે, પણ કિતાબનું જે ઇલમ છે એના પર ઈમાન લાવીને અમલ કરશો તો દિલ પાક અને સાફ થશે અને તમને એ બાતોની પ્રેરણાઓ મળશે, એ સમજ હાંસલ થશે. કોણ હતા એ પૂજ્ય મહિલા? મિસ્ત્રી સાહેબ કહે છે કે આ પૂજ્ય પવિત્ર મહિલા કોણ હતા? એ હતા જનાબે ફાતિમા બિનતે અસદ, બંને જહાનના પૂજ્ય પુરુષ જેમના સિકમ મુબારકમાં હતા. એ માતા જેમના જેમના પેટના અંદર મૌલા મુર્તઝાલી હતા, જન્મ લેવાના હતા દુનિયાબાને. એ માતા જેમને સૈયદના પીર સદરદીન સાહેબ માતા ઝુલેખાના નામે બિરદાવ્યા છે. પીર સદરદીન સાહેબે એક જગ્યાએ ફાતિમા બિનતે અસદ મૌલા મુર્તઝાલીના માતુશ્રીનું નામ હઝરત બીબી ઝુલેખા આપ્યું છે, માતા ઝુલેખા નામ બિરદાવ્યા છે. એ માતા ફાતિમા બિનતે અસદ કાબાતુલ્લાહનો ગિલાફ પકડીને દુઆ માંગવામાં તલ્લીન બની ગયા. તો કાબાતુલ્લાહને ટચ કરીને માતા સલામત દુઆ માંગી રહ્યા હતા. મૌલા મુર્તઝાલીના માતાશ્રી તલ્લીન થઈ ગયા. એકાએક અવાજ આવ્યો, ગેબી જ્ઞાન ગંગાના કલકલ નિનાદ જેવો આકાશવાણી થઈ કે હે માતા, જેમના ગર્ભમાં ખુદાવિંદી નૂરના મઝહર, સર્વે સંતોના શિરોમણી, સૌ મોમિનોના મોક્ષદાતા અમીરુલ મોમનીન બિરાજે છે, એવા એ સદભાગી માતા આપ અંદર પધારો. તો હઝરત બીબી ફાતિમા ખાતુને ફાતિમા બિનતે અસદ મૌલા મુર્તઝાલીના માતુશ્રી એ સગર્ભા હતા અને છેલ્લા દિવસો જઈ રહ્યા હતા. જાહેરમાં મૌલા મુર્તઝાલી પહેલા જોમાનો મૌલા જન્મ લેવાના હતા દુનિયાના અંદર, અને કાબાતુલ્લાની મુલાકાત લેવા ગયા ઇબાદત કરવા માટે. અને એ કાબાતુલ્લાના દિવાલ ઉપર હાથ ટેકવીને પછી ખુદાને યાદ કરી રહ્યા હતા અને એમને આકાશવાણીથી દિલના અંદર અવાજ આવ્યો કે તમારા કુખે મોમિનોના સરદાર અને મોમિનોના મોક્ષદાતા અમીરુલ મોમિનનો આખી બે જહાનોના બાદશાહનો જન્મ થવાનો છે, તમે અંદર આવી જાઓ. એ જ વખતે કાબાની દિવાલ ચિરાઈ ગઈ, ત્યાં રસ્તો થયો અને માતા ફાતિમા બિનતે અસદ કાબાતુલ્લાહની અંદર દાખલ થયા. આ એ જ કાબા હતું કે જેની દિવાલો પવિત્ર પુરુષોએ યાને હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ પૈગંબર સાહેબ તથા હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામ જે ભાવિ પૈગંબર હતા એ અને જિબ્રાઈલ અલૈહિસ્સલામ જેવા ઉલુલ અઝમ ફિરસ્તાએ ચણી હતી. તો આ કાબાતુલ્લા એ જ છે કે જેણે હઝરતે અસવદ કાળો પથ્થર આસમાનમાંથી ઉતર્યો હતો. એમ કહેવાય છે કે એ પ્યોર સફેદ પથ્થર હતો, પણ લોકો એને ચૂમી ચૂમીને પછી એ જે ઓરિજિનલ સ્વરૂપના અંદર ના રહ્યો જાહેરબાને. તો એ અને ત્યાં કાબાતુલ્લા ખુદાનું ઘર બનાવ્યું. હઝરત ઇબ્રાહિમ પૈગંબર, હઝરત ઇસ્માઇલ પૈગંબર અને જિબ્રાહિલ અલૈહિસ્સલામે હઝરત જિબ્રાહિલ એ ઉલુલ અઝમ ફિરસ્તાએ ચણી હતી અને તેની મજબૂતીને માટે દુઆ માગી હતી. અને આ કાબાતુલ્લાનું જે ખુદાનું ઘર છે મજબૂત રહે એના માટે દુઆઓ માગી હતી. એ દિવાલ પર માતા ફાતિમા બિનતે અસદના ગર્ભમાં વિરાજિત નૂરે ઇમામતની તજલ્લી પડતા પથ્થરોનો એ સમૂહ કે જેને કયામત સુધી કાયમ રહેવાને માટે હઝરત ઇબ્રાહિમ અને હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામે મજબૂત હાથોએ બનાવેલ, તેના પર એ નૂરે ઇમામતની તજલ્લી પડતા પથ્થરનો એ સમૂહ વચ્ચેથી ફાટી ગયો અને માતા ફાતિમા બિનતે અસદ અંદર પધાર્યા. તો એ દિવાલ પાછી હતી તેવી થઈ ગઈ. કેટલો બ્યુટીફુલ અલ્ફાઝ આપ્યા છે મિસ્ટરી સાહેબે. એમ કીધું કે આસમાનમાંથી હઝરતે અસવદ જે પથ્થર કહેવાય છે ઉતર્યો અને ખુદાવંદ તાલાએ હઝરત ઇબ્રાહિમ પૈગંબરને હુકમ કર્યો કે તું અહીંયા મસ્જિદ બનાવો. અને હઝરત ઇબ્રાહિમ પૈગંબરે પોતાના દીકરા હઝરત ઇસ્માઇલ જે ભાવિ પૈગંબર હતા અને હઝરત જિબ્રાહિલ ફિરસ્તાએ મદદ કરી અને ત્યાં એ લોકોએ કાબાતુલ્લા ખુદાનું ઘર બનાવ્યું અને એના માટે એની મજબૂતી માટે બહુ દુઆઓ માગી. આવા પૈગંબરોએ અને હઝરત જિબ્રાઇલ ફિરસ્તાએ મળીને જે કાબાતુલ્લા ખુદાનું ઘર બનાવ્યું અને જેની મજબૂતી માટે દુઆ માગી હતી. પણ હઝરત બીબી ફાતિમા બિનતે અસદ મૌલા મુર્તઝાલીના એમના પેટના અંદર મૌલા મુર્તઝાલી હતા અને મૌલા મુર્તઝાલીની નૂરની તજલ્લી પડી એ દિવાલ પર અને દિવાલ ફાટી ગઈ. કે આવા લોકો પૈગંબરોએ અને ફિરસ્તાઓએ બનાવી હતી અને એની મજબૂતી માટે દુઆઓ કરી હતી, એ દિવાલ ફાટી ગઈ. અને ખુદાવંદ તાલાએ કીધું હઝરત બીબી ફાતિમા બિનતે અસદને કે તમે અંદર આવી જાઓ. તો એમ કહેવાય છે કે હઝરત બીબી મરિયમ પણ આ કાબાતુલ્લાની ખિદમત કરતા હતા અને આખી જિંદગી અર્પણ કરી દીધી હતી.
અને જ્યારે હઝરત બીબી મરિયમના પેટે હઝરત ઈસા પૈગંબરનો જન્મ થવાનો હતો, ત્યારે ખુદાવંદ તાલાએ કીધું કે હે મરિયમ, આ સુવાવડ ખાનું નથી, આ બચ્ચાઓને જન્મ આપવાની જગ્યા નથી, તું કાબાતુલ્લાના બહાર જતી રહે. એ પૈગંબરનો જન્મ થવાનો હતો. પણ પૈગંબર કરતા ઇમામનો દરજ્જો ઉપર છે. ઇમામ સહી ખુદાબિન આલમીન છે. તો મૌલા મુર્તઝાલીનો જન્મ થયો તો મૌલા મુર્તઝાલીના માતાશ્રીને ખુદાએ અંદર બોલાવી દીધા. હઝરત બીબી મરિયમને બહાર જવાનું કીધું. હઝરત બીબી ફાતિમા બિનતે અસદને અંદર આવવાનું કીધું કે તમે અંદર આવી જાઓ. અને મૌલા મુર્તઝાલીનો કાબાતુલ્લાના અંદર જન્મ થયો. આકા અલીશા મા બાપ સહી ખુદાબિન આલમીન કહે છે કે લોકો મક્કા તરફ મોઢું કરીને નમાજ પડે છે, કાબાતુલ્લા તરફ, મક્કા તરફ મોઢું કરીને. તો ખુદાને કોઈએ કાબાતુલ્લામાં કેદ કર્યો છે મક્કાના અંદર? પછી આકાલીશા મા બાપ કહે છે એ તો મક્કાના અંદર, કાબાતુલ્લાના અંદર મૌલા મુર્તઝાલીનો જન્મ થયો છે, એટલે કાબાતુલ્લા મક્કાને દરજ્જો મળ્યો છે. તો મૌલા મુર્તઝાલીનો જન્મ થયો હતો, રાઈટ. તો જ્યારે હઝરત બીબી ફાતિમા બિનતે અસદ, માતુશ્રી મૌલાના પવિત્ર માતુશ્રી, એમને જ્યારે છેલ્લો દિવસ જઈ રહ્યા હતા અને કાબાતુલ્લા તરફ ગયા મક્કાથી ચાલતા, અને પછી એમને પ્રસવ પીડા થઈ, અને પછી એમને થયું કે ખુદા, આ હાલતના અંદર હું ક્યાંય જાઉં, આજુબાજુ કોઈ નથી, મને કોણ મદદ કરશે, અને હું પાછી ઘરે તો નથી જઈ શકતી આ હાલતના અંદર. હવે છેલ્લો સમય છે એવું લાગે છે. તો ખુદાવંદ તાલા તરફથી હુકમ થયો કે તમે અંદર આવી જાઓ. અને કાબાતુલ્લાની દિવાલો ફાટી ગઈ ને અંદર ગયા, અને પાછી દિવાલો એઝ ઇટ ઇઝ થઈ ગઈ. અને ત્યાં એમ કહેવાય છે કે બે હુરાઓ આવી જન્નતમાંથી, અને મૌલા મુર્તઝાલીનો કાબાતુલ્લાના અંદર જન્મ થયો. તો ઘણી બધી ચીજો છે આના અંદર, પણ ઇન્શાલ્લાહ પછી હું વાંચીને એના અંદર શું કહેવા જેવું છે અને બયાન કરવા જેવું છે. પણ આ દુલદુલ સવાર કિતાબમાંથી તો આપણે એમના રૂહના હકમાં દુઆ કરીએ. અજીમ મિસરી સાહેબના અંદર બહુ બ્યુટીફુલ વાત છે. એમનું તખલ્લુસ જ છે કે સૈરાબ અબુ તુરાબી, કે મારું દિલ અબુ તુરાબ મૌલા મુર્તઝાલીની મોહબ્બતથી સૈરાબ થઈ ગયું છે, ભરાઈ ગયું છે. બહુ બ્યુટીફુલ છે. હવે સૈયદ ઇમામ શાહ, જે પીર હસન કબીરદીન સાહેબ, જે ઉચ્ચ શરીફ, અત્યારે પંજાબ, પાકિસ્તાન પંજાબના અંદર ઉચ્ચ શરીફ છે, ત્યાં પીરના જોમાના અંદર પીર હસન કબીરદીન સાહેબ બિરાજમાન હતા. અને એમના મોટા ફરજંદ સૈયદ ઇમામ શાહ એ ગુજરાત તરફ આવ્યા, નોર્થ ગુજરાત તરફ, અને સિદ્ધપુરની આજુબાજુ એમને દાવતનું કામ કર્યું. તો અત્યારે જે મોમિન જમાત કહેવાય છે, મોમના કહેવાય છે, એ લગભગ 650 વર્ષ પહેલા સૈયદ ઇમામ શાહ પીર હસન કબીરદીન સાહેબ તરફથી આવ્યા હતા, એમણે બોધેલા છે. અને સૈયદ ઇમામ શાહે ગ્રંથ લખ્યો. ગ્રંથ એટલે કે ગિનાન આપણે એને કહીએ છીએ કે કોઈ 5 કડીના ગિનાન હોય, 10 કડીના, 15-20 કડીના ગિનાન હોય, એને આપણે ગિનાન કહીએ છીએ. ગ્રંથ એને કહેવાય છે કે ઘણી બધી ગિનાનોની કડીઓ હોય અને મોટા પ્રમાણમાં હોય. જેવી રીતે બુદ્ધ નિરંજન છે, અનંત અખાડો છે, સદગુરુના શ્લોક છે, શ્લોકો નાનો, શ્લોકો મોટો, તો મુનિવરભાઈ મોટી, તો મુનિવરભાઈ નાની, 10 અવતાર મોટો, 10 અવતાર નાનો, એવી લગભગ 35 ગ્રંથો છે આપણા ઇસ્માઇલી મઝહબના અંદર. અને 800 જેટલા ગિનાનો છે, 800, 850. તો મોમન ચેતામણી તો દરેક ઇસ્માઇલીઓ માટે આ ઇલમ છે. પણ પર્ટિક્યુલર જેવી રીતે પીર સદગુર નૂર પણ પહેલા પીર હિન્દુસ્તાનમાં આવ્યા, એ બી ગુજરાત તરફ, નોર્થ ગુજરાત તરફ, સિદ્ધપુરથી આગળ અડધો કલાક 45 મિનિટની ડ્રાઈવ છે, પાટણ તરફ આવ્યા હતા, પછી નવસારી ગયા હતા. અને પીર સમદ સાહેબ એ પંજાબી ઇસ્માઇલીઓ અને નોર્ધન પાકિસ્તાન અને તિબેટ, ચાઇનાની બોર્ડર પર, અને બધા ઇસ્માઇલીઓ બનાવ્યા. અને 700 વર્ષ લગભગ પહેલા પીર સદરીન સાહેબે ખોજા ઇસ્માઇલીઓ બનાવ્યા. અને સૈયદ ઇમામ શાહે પીર હસન કબીરદીન સાહેબ તરફથી મોમના લોકોને ઇસ્માઇલી બનાવ્યા. તો એ સિદ્ધપુર, નોર્થ ગુજરાત આજુબાજુમાં સૈયદ ઇમામ શાહ પધાર્યા, અને એમણે ગ્રંથ લખ્યો, લગભગ 600-650 કડીઓ છે ગિનાનની. અને ગ્રંથનું નામ આપ્યું મોમન ચેતામણી. એકચ્યુઅલ નામ છે મોમન. તો જેવી રીતે પીર સદરીન સાહેબે પોતાના મુરીદોને ખ્વાજા એટલે કે વેપારી અથવા સજ્જન પુરુષ, જેન્ટલમેન, એ નામ આપ્યું હતું. તો ખ્વાજા પરથી અપભ્રંશ ગુજરાતીમાં કે છે કે જે ઓરિજિનલ વર્ડ છે
એને કલ્ચરના હિસાબે અને બોલવાના અંદર પ્રોનાઉન્સના અંદર ફેર થતો જાય તો ખ્વાજામાંથી ખોજા થઈ ગયું. એવી રીતે સઈદ ઇમામ શાહે શબ્દ આપ્યો તો મોમિન. મોમિન શબ્દ આપ્યો હતો. તો એ મોમન પછી મુમન મોમના થઈ ગયું. તો આ ગ્રંથનું ઓરિજિનલ નામ છે મુમન ચેતામણી, કે મારી જે બોધેલી જમાત છે મુમન, એમને હું ચેતામણી આપી રહ્યો છું. એટલે હર કડી પાછળ છે ચેતો રીખીસરો, ચેતો મારા મુરીદો, ચેતો મારા મુરીદો, ચેતો રીખીસરો, એમ કરીને એમણે આ ગિનારની રચના કરી છે. તો એના અંદર મૌલા મુર્તઝાલીનું જન્મ દિવસનું બહુ બ્યુટીફુલ વર્ણન છે. તો આપણે સઈદ ઇમામ શાહની કિતાબ મુમન ચેતામણી, એના અંદર તમે લગભગ કડી નંબર છે 80મી એડી, તો ત્યાંથી તમે શરૂઆત કરશો તો આપણે એ પડીને સમજવાની કોશિશ કરીએ. બહુ બ્યુટીફુલ છે મૌલાની તારીફના અંદર. આજે ઇન્શાલ્લાહ આપણે 2 કલાક વાઇઝ રાખશું, તો 2:30 થી 4:30, અને છેલ્લો અડધો કલાક આપણે કોશિશ કરીશું કે ક્વેશ્ચન આન્સર સેશન બી રાખીશું. માશાલ્લાહ, હાજરી બહુ સારી છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો મને એક મિનિટ આપજો. ઓકે, તો તમે મોમન ચેતામણી ગ્રંથ વાંચો તો લગભગ મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ 600 થી 650 ગિનાની કડીઓ છે. હું ઇન્ડિયાના અંદર જોગેશ્વરીમાં હતો તો હર ચાંદરાતના અંદર અડધો કલાક દુઆ પહેલા આ ગિનાન બોલતો હતો. તો એક અલી અલ્લાહની ગિનાનની કડી અને એક દસોનની કડી, એ રીતે બોલતો હતો અડધો કલાક. અને આપણે જે પ્રસ્તાવના અંદર આપણે જે 6 કડીઓ બોલીએ છીએ, એ જે ઈમાન અમારું સલામત રાખજો, અલી તે તો સહી અલ્લાહ કહીએ, અલીને દ્વારે આવ્યા, એ બધી આ મુમન ચેતામણી ગ્રંથની ગિનાનની કડીઓ છે. તો 79 નંબરની કડી છે. તો હું એક એક કડી રાગથી બોલીશ ઇન્શાલ્લાહ. તો રાગથી બોલવાનું દિલ થાય છે અને એને સમજાવવાની કોશિશ કરી. બહુ બ્યુટીફુલ બયાન છે. આપણું દિલ મૌલાના ઇલમથી, મોહબ્બતથી, નૂરથી ભરપૂર થઈ જાય. જે શાહ કરીમ હંમેશા ચાહતા હતા કે તમારા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. અને એ નૂર, ઈમાન, નમ્રતા, આનંદને એની મેક્સિમમ હાઈટ મળી જાય, ચરમસીમા મળી જાય, અને હંમેશા આપણું દિલ, મોલા કીધું હંમેશા આપણું દિલ એ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યું રહે. અને નૂરના અંદર જ આપણે પૂરા થઈ જઈએ, એક થઈ જઈએ શાહ રહીમના નૂરના અંદર. જે મૌલા ફરમાવે છે, તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. એવો ઈશ રાખો, એવો ઈશ રાખો કે ઈશ્મા ને ઈશ્મા જિંદગી ખલાસ થઈ જાય. તો 79 નંબરની કડી છે. એ જી તે મુર્તઝા અલી અવતરિયા, અબુ તાલેબ ના ઘેર અવતાર, તે બૈતુલ્લા માહે પેદા થયા, તે શહેર મક્કા મિંજાર, કે તો રીખી સરો, ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. તો સૈયદ ઇમામ શાહ કે છે, આ બધી સાચી વાણી, હું તમને તમારો ગુરુ છું. અને સાચો ગુરુ પીર હસન કબીર સાહેબ ઉચ્ચ શરીફમાં બેઠા છે, આપણા બધાના પીર. અને આપણો, મારો અને એમનો બધાનો ગુરુ શાહ ઇસ્લામ શાહ ઈરાનના અંદર બિરાજમાન છે.
એમના તરફથી હું તમને મૌલા મુર્તઝાલીનો જન્મદિવસનું બયાન કરું છું. એ જે તે મુર્તઝાલી અવતર્યા, તો મૌલા મુર્તઝાલી તો છુપો ખજાનો છે, પહેલેથી જ છે, નૂર નિરંજન નિરાકાર છે. પણ જાહેરના અંદર મૌલા મુર્તઝાલી એ પહેલો જોમો. આપણે આ ઇમામતની આ 50મી પેઢી છે, તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. આ જે મૌલા મુર્તઝાલીની આપણી તારીફ કરી રહ્યા છે, એ આ શાર રહીમ પોતે જ છે, સલવાતુલ્લાહ અલૈહિ વસલામ. તો મૌલા મુર્તઝાલી પહેલા જોમાના અંદર જે એમનો જન્મ થયો એનું વર્ણન છે. તો સૈયદ ઇમામ શાહ ફરમાવે છે કે જે તે મુર્તઝાલી અવતર્યા, અબુ તાલેબ ને ઘેર અવતાર. તો મૌલા મુર્તઝાલીના પિતાશ્રીનું નામ હતું અબુ તાલેબ હતું. તો અબુ તાલિબ અને એમના પિતાશ્રી અબ્દુલ મુતલિબ. તો અબ્દુલ મુતલિબ અને એમના વંશમાં ત્યાં આગળ જે પરદાદાઓ છે, એ કાબાતુલ્લાહની સંભાળની જવાબદારી એમની હતી, એમની રખેવાળીની હતી. અને અબ્દુલ મુતલિબ અને શ્રી અબ્દુલ મુતલિબને બે ફરજંદ હતા. એક હતા શ્રી અબ્દુલ્લાહ અને બીજા અબુ તાલિબ. તો હજરત અબ્દુલ્લાહ હતા એ નબી સાહેબના ફાધર હતા, અને અબુ તાલિબ હતા એ મૌલા મુર્તઝાલીના ફાધર હતા. તો મૌલા મુર્તઝાલીનો જન્મ થયો અબુ તાલેબને ઘેર અવતાર. તે બૈતુલ્લાહ માહે પેદા થયા. કાબાતુલ્લાહ જે ખુદાનું ઘર કહેવાય છે, જે હજરત ઇબ્રાહિમ પૈગંબર, હજરત ઇસ્માઇલ અને જિબ્રાઇલ ફિરસ્તાએ બનાવી. ઘણા લોકો એમ બી કહે છે કે હજરત આદમ એમણે બનાવી હતી આ ખુદાનું ઘર. તો એ કાબાતુલ્લાહના અંદર મૌલા મુર્તઝાલીનો જન્મ થયો. અને તે શહેર હતું, તે શહેર મક્કા મિંજાર, જે અરબસ્તાના અંદર મક્કા શહેર છે, એના અંદર જે કાબાતુલ્લાહ આવેલું છે, એના અંદર મૌલા મુર્તઝાલીનો જન્મ થયો. એ જી માતાજી ગયા તા બૈયત માહે, તાયત કરવાને સાર. ઇબાદત કરીને જ્યારે ઉઠ્યા, અલી પેદાની સમે થઈ તેણી જ વાર. કે તો રીખીસરો ગુર કહે, સાચા સતગુરે એમ કહ્યા. તો મૌલા મુર્તઝાલીના માતુશ્રી હજરત બીબી ફાતિમા બિનતે અસદ એ સગર્ભા હતા. મૌલા મુર્તઝાલી એમના પેટમાં હતા અને છેલ્લા દિવસો જઈ રહ્યા હતા. એ સમયે એમને ઘરેથી કાબાતુલ્લાહની મુલાકાત લેવાનું એમને ખ્યાલ આવ્યો. અને કાબાતુલ્લાહની જે ઇમારત છે એની બહાર એ ખુદાની ઇબાદતના અંદર મશગુલ હતા. અને માતાજી ગયા હતા બૈતમાએ, એટલે કે કાબાતુલ્લાહ તરફ ગયા હતા તાયત કરવાને સાર. તાયત એટલે ઇતાયત, ખુદાની ઇબાદત કરવાને સાર. ઇબાદત કરીને જ્યારે ઉઠ્યા, જ્યારે ઇબાદત પૂરી કરી, ખુદાની યાદમાંથી મશગુલ હતા, એમાંથી ફારેક થયા, અને અલીના પેદાની સમય થઈ તેણી જ વાર. અને એમને જાણ થઈ ગઈ કે મારા પેટના અંદર જે બાળક છે એના જન્મની હવે ક્ષણો બહુ નજદીક આવી ગઈ છે. એ જી ત્યારે માતાજી પડ્યા વિચારમાં, હવે ઘેર ગયાની નથી વાર. તાકેડે ઘર બીજો હતો, તેની ભીત ફાટી બારી થઈ તેણી જ વાર. કે તો રીખીસરો ગુર કહે, સાચા સતગુરે એમ કહ્યા. આ સૈયદ ઇમામ શાહ માટે અગર ઇસ્માઇલી મઝહબના અંદર કોઈ ગિનાની સ્ટડી કરી હોય તો વારિસ ઇસ્માઇલ ગાંગજી, મુખીલાલજી દેવરાજ અને અબુલી મિસરી સાહેબે કરી છે. અબુલી મિસરી સાહેબ એમ કે છે કે અગર ઇસ્માઇલી મઝહબના અંદર જે ગિનાનની રચનાઓ છે એના અંદર મોટા પ્રમાણના અંદર રૂહાનિયત ખુલ્લી કરી હોય તો પીર સદરદીન સાહેબ છે, અને એમના પછી સૈયદ ઇમામ શાહ છે. અને અબુલ મિસરી સાહેબ એમ કે છે કે નાસિર ખુસરુ સાહેબ પુઠિયાના પીર નતા,
એટલે આપણી જૂની દુઆના અંદર જે પીરનું પૂઠ્યું છે, અત્યારે હાજર જોમાના ધણી 50માં ઇમામ શાહ રહીમ આપણા 51માં પીર છે. પહેલા પીર હતા નબી સાહેબ રસુલિલ્લાહ, બીજા પીર હતા મૌલા મુર્તઝાલીના મોટા ફરજન હઝરત હસન અલૈહિસ્સલામ. તો એ પીરોની પેઢીના અંદર નાસિર ખુસરુનું નામ નથી આવતું. પણ જે ઈરાની કલ્ચરના અંદર પીર, કોઈ બુજુર્ગ માણસ હોય એને બી પીર કહેવાય છે ઘરના અંદર, કોઈ કબીલાના અંદર બુજુર્ગ હોય, કોઈ ઇલ્મ ઇબાદતના અંદર આમાલના અંદર કોઈ બુજુર્ગી પામી હોય એને પણ પીર કહેવાય છે. એ રીતે નાસર ખુસરુના મુરીદો એમને પીર તરીકે એમને ઇજ્જત આપે છે. પણ અહીંયા એ ચીજ સમજવાની છે કે નાસિર ખુસરુ સાહેબ પીરોના પૂઠિયાના અંદર નહોતા. જે આપણે પીરોનું પૂઠ્યું છે, જેવી રીતે ઇમામોનું પૂઠ્યું છે, આપણે દુઆના અંદર પઢીએ છીએ. હાજર જોમાના ધણી આપણા 50માં ઇમામ છે શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ, અને 51માં પીર છે. તો એ પીરોના પૂઠિયાના અંદર પીર એ નાસિર ખુસરુ નામ નથી, પણ એમના મુરીદો એમને પીર તરીકે નવાજે છે. तो अबुल मिस्री साहब एम कहते हैं कि अगर नासिर खुसरू पीरों के पुठिए में उनका नाम नहीं है, लेकिन उनको पीर कहा जाता है, तो सैयद इमाम शाह को भी पीर कहना चाहिए. तो સૈયદ ઇમામ શાહનો ઇલમનો આ દરજ્જો છે. તો પછી એના કડી છે કે એજી ત્યારે માતાજી પડ્યા વિચારમાં. જ્યારે એમને લાગ્યું કે ઇબાદતમાંથી ફારેક થયા અને હવે મારે મારા પેટના મારા કોખમાં બાળક છે એને જન્મ આપવાનો સમય થઈ ગયો છે, અને વિચારમાં પડી ગયા કે હવે ઘેર ગયાની નથી વાર, કે હું મારા મક્કાના શહેરમાંથી મારું જે ઘર છે ત્યાંથી અહીં સુધી આવી છું, હવે આ હાલતના અંદર હું ઘરે તો ના જઈ શકું. ત્યાં કેડે ઘર બીજો હતો, પણ ત્યાં એક બીજું ઘર બી હતું જેને ખુદાનું ઘર કહેવાય છે, કાબાતુલ્લા એ હતું. તેની ભીત ફાટી, બારી થઈ તેની જ વાર. તો એની દિવાલ ફાટી ગઈ અને એક મકાનના અંદર કેવી બારી થાય છે એવી બારી થઈ ગઈ, ખિડકી થઈ ગઈ, તેની જ વાર એક ક્ષણે થઈ ગઈ. એ જી ત્યારે માતાજી ઉઠી તે માહે ગયા, હુરા બે આવ્યું તે ઘર મિંજાર, તે સમય અલી પેદા થયા, તે આદ નિરંજનનું અવતાર છે. તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કયા. તો શું કર્યું? જ્યારે ખુદાવંદ તાલાથી હુકમ થયો કે તમે કાબાતુલ્લાના અંદર આવી જાઓ, અને દિવાલ ફાટી ગઈ ને ખિડકી થઈ ગઈ અને અંદર ગયા અને પાછી દિવાલ એઝ ઇટ ઇઝ થઈ ગઈ, ત્યારે માતાજી ઉઠી તે માહે ગયા, હોરા બે આવ્યું તે ઘર મિંજાર, અને બે હોરાઓ ખુદા તરફથી આવી અને એમણે માતાને મદદ કરી મૌલા મુર્તઝાલીના જન્મ માટે. કોણ જન્મ્યું? તે સમયે અલી પેદા થયા. મૌલા મુર્તઝાલી દુનિયા બાને પેદા થયા પહેલા જોમાના અંદર. અને એ મૌલા અલી કોણ હતા? સૈયદ ઇમામ શાહ કે તે આદ નિરંજનનો અવતાર, જે ખુદા છુપો ખજાનો હતો અને જેને જાહેર થવાની ઈચ્છા થઈ અને તેણે પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને મોહમ્મદ નામ આપ્યું. એમાંથી પૈગંબરો આવ્યા 1,24,000. અને ખુદા ખુદ પીર સદરી સાહેબે ફરમાવ્યું કે અલ્લાહ યહી ઇમામ. તો આલ અલી ઇસ્લામ શાહ રાજા પીર સદરુદ્દીન સાહેબ કે છે મારા જોમાના અંદર જે હાજર જોમાનો ધણી છે એનું નામ શ્રી ઇસ્લામ શાહ છે, ઈરાનના અંદર બિરાજમાન છે, એ અલીની આલમાંથી છે. આલ અલી ઇસ્લામ શાહ રાજા, અલ્લાહ યહી ઇમામ. અલ્લાહ પોતે જ જિસ્માની રૂપના અંદર ઇમામનું સ્વરૂપ લઈને આવ્યો છે. અહીંયા સઈદ ઇમામ શાહ કહે છે કે મૌલા મુર્તઝાલીનો જે દુનિયાબાને માતા સલામત હજરત બીબી ફાતિમા બિનતે અસદના કોખે જન્મ થયો કાબાતુલ્લાના અંદર, ખુદાના ઘરના અંદર, એ મૌલા મુર્તઝાલી કોણ છે? તે આદ એને કહેવાય છે કે જ્યારે કાંઈ પણ ન હતું અને ફક્ત ખુદા છુપો ખજાનો હતો, કાંઈ પણ નહીં હતું. મૌલા મુર્તઝાલી નાનું રૂપ ધારણ કર્યું હતું. એ નિરંજન, જે જાહેરોથી જાહેરી આંખોથી ના દેખાય, જેને આપણે લક્ષ્યમાં ના લાવી શકીએ, તે આદ નિરંજન, નિરંજન નિરાકાર અરૂપ
નહીં રંગ નહીં રૂપ, એ જે ખુદા અલ્લાહ મૌલા મુર્તઝાલી છે, એ જિસ્માની રૂપના અંદર અવતાર લઈને આવ્યા. એ જી તેણે 7 દિવસ આખ્યું નહીં ઉગાડ્યું, મુખથી ખીર ન પીધું લગાર, ત્યારે નબી મોહમ્મદ ને માલુમ થયું, તે તો આવ્યા તેણી જ વાર, તે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. આગળ બહુ એક બ્યુટીફુલ ખુલાસો આવશે, બહુ ભેદની વાત આવશે, આપણે ધ્યાનથી સાંભળીએ. તો આગળ સૈયદ ઇમામ શાહ કે છે મૌલા મુર્તઝાલીની જન્મ દિવસની તારીફો કરીને, મૌલા મુર્તઝાલીની મોહબ્બતના અંદર, કે મૌલા મુર્તઝાલીનો જન્મ આ રીતે થયો, અને મૌલા મુર્તઝાલીનો દુનિયા બાને જન્મ થયો 7 દિવસ સુધી મૌલાએ આંખો ના ઉગાડી. મૌલા મુર્તઝાલીએ એજી તેણે 7 દિવસ આંખ્યું નહીં ઉગાડ્યું, મુખથી ખીર ન પીધું લગાર, અને મૌલા મુર્તઝાલીએ દુનિયાબાને પોતાના મોઢાથી પોતાની માતાનું દૂધ ના પીધું 7 દિવસ સુધી. ત્યારે નબી મોહમ્મદને માલુમ થયું. તો એમ કહેવાય છે કે રસુલીલા તો એ તો અલી નબી ખુદા એક જ છે, અને રસુલીલા જ્યારે જન્મ્યા તો 7 સરગના કાંઈ ખુલ્યા છે દ્વાર, જીસ દિન નબી મોહમ્મદ જન્મ્યા. તો એ તો ખુદાનું નૂર જ છે, અને અલી નબી ખુદા એક છે. પણ આપણને સમજાવવા માટે રસુલીલાનું જીવન બતાવ્યું કે એમનું જીવન કેવું હતું. તો 40 વર્ષની ઉંમરે એમની નબુવતનું જહુરાત થઈ દુનિયાબાને. તો રસુલીલા અને મૌલા મુર્તઝાલીની ઉંમરની વચના અંદર એમ કહેવાય છે કે 30 વર્ષનો ફરક હતો. તો મૌલા મુર્તઝાલીનો જન્મ થયો ત્યારે એપ્રોક્સિમેટલી રસુલીલાની ઉંમર 33 વર્ષની હતી. તો દુનિયાબાને હજુ નબુવતની જહુરાત નથી થઈ. રસુલીલા એમ કહેવાય છે કે મૌલા મુર્તઝાલીનો જન્મ થયો ત્યારે મક્કા શહેરમાં નહોતા, બહાર ગામ ગયા હતા. અને જ્યારે એમણે આવ્યા અને એમને ખબર પડી કે માતા સલામત ફાતિમા બિનતે અસદના ઓખે મૌલા મુર્તઝાલીનો જન્મ થયો છે, તો રસુલીલા મૌલા મુર્તઝાલીએ 7 દિવસ સુધી આંખો ના ઉગાડી અને પોતાના માતાનું દૂધ ના પીધું. તો રસુલીલા જ્યારે આવ્યા 7 દિવસ પછી, ત્યારે નબી મોહમ્મદને માલુમ થયું, તે તો આવ્યા તેની જ વાર, તરત જ એ આવી ગયા મૌલા મુર્તઝાલીની મુલાકાત લેવા માટે. એ જી ત્યારે સલામ કીધા સરવરે, અલીએ આખ્યું ઘાડ્યું તેની જ વાર, ત્યારે દીદાર કીધા નબી મોહમ્મદ તણા, મુખથી સલામ વારીઓ અલી કિરતાર, ચેતો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. તો દુનિયાબાને મૌલા મુર્તઝાલી અને રસુલીલાના દાદા એક જ હતા, અબ્દુલ મુતલીબ હતા, અને મૌલા મુર્તઝાલીના પિતા શ્રી અબુ તાલિબ હતા, અને રસુલીલાના પિતા અબુ અબ્દુલ્લા હતા. તો મૌલા મુર્તઝાલી અને નબી સાહેબનો દુનિયાબાને સંબંધ એ હતો કે બંને જણા સગા કાકાના દીકરા હતા, અને રસુલીલા એમના કાકાના દીકરા, એ રીતે ભાઈ, અને 33 વર્ષ એમના કરતા મોટા હતા. મૌલા મુર્તઝાલીની જન્મ ખબર પડી અને રસુલીલા એમને મળવા માટે આવ્યા. એના વર્ણનના અંદર સૈયદ ઇમામ શાહ કહે છે, એજી ત્યારે સલામ કીધા સરવરે. તો રસુલીલાને સરદાર કહેવાય છે, સરવરે કાયનાત, કે ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને નૂરમાંથી આખી સૃષ્ટિ પેદા કરી. તો 1,24,000 પૈગંબરના અંદર બુદ્ધ નિરંજનના અંદર પીર સદરી સાહેબ બહુ બ્યુટીફુલી વર્ણન કરે છે કે સબ નબી કે સિરતાજ હે દુલ્લે નબી રસૂલ, કે મારા રસૂલીલા છે બધા નબીઓના સિરના તાજ છે. કારણ કે એમના